હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લારી પર મળે તેવા જ મોમોઝ અને સાથે જ તેની એકદમ ટેસ્ટી અને સ્પાઇસી ચટણી બનાવીશું. આ મોમોઝ એકદમ સોફ્ટ અને જ્યુસી બને છે. જો તમે પહેલી વાર પણ બનાવતા હશો તો પણ આ એકદમ પરફેક્ટ બનશે. કારણ કે મેં અહીંયા તમને એકદમ પરફેક્ટ મેઝરમેન્ટથી હું તમને આ રેસીપી બતાવી રહી છું. તો તમે જો પહેલી વાર પણ ટ્રાય કરશો તો પણ એકદમ સરસ એવા સોફ્ટ જ્યુસી મોમોઝ રેડી કરી શકશો. જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક વાસણમાં 2 કપ જેટલો મેંદો લેવાનો છે. મેંદો મેં અહીંયા ચાળીને જ લીધેલું છે. હવે આપણે મીઠું એડ કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને બંને સામગ્રીને આપણે મિક્સ કરી લેવાની છે. તો મિક્સ થઈ ગયેલી છે તો હવે આપણે મોણ એડ કરીશું. તો અહીંયા 3 ટીસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું અને આને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો બહુ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી બધા લોટમાં મોણ સારું આવે. તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડી ઘણી મુઠ્ઠી પડી છે તો બસ આપણે આટલું જ મોણ એડ કરવાનું. ત્યાંથી વધારે બિલકુલ નથી એડ કરવાનું. હવે થોડું પાણી એડ કરવાનું અને લોટ બાંધવાનો છે. પાણી મેં અહીંયા એકદમ નોર્મલ જ લીધેલું છે અને હવે આપણે આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધવાના છે. બહુ વધારે સોફ્ટ પણ નહીં અને બહુ વધારે એકદમ કડક પણ નહીં એમ. તો આ રીતનો લોટ બાંધવાનો છે. હવે લોટ એકવાર બંધાઈ જાય એટલે થોડુંક તેલ લેવાનું છે અને તેલ લગાવ્યા પછી એને 1 થી 2 મિનિટ જેટલું મસળવાનું છે. આ પ્રોસેસ બહુ જ જરૂરી છે. આ રીતે કરવાથી તમારો લોટ છે તે એકદમ સોફ્ટ બનશે અને મોમોઝ છે તે ઉપરનું લેયર છે તે ચવડકે નહીં લાગે. એનાથી જ એકદમ સરસ એવા તમારા માર્કેટ જેવા મોમોઝ બનીને રેડી થશે. હવે ઉપરથી લોટ ઉપર થોડુંક તેલ લગાવી દેવાનું અને હવે આને આપણે ઢાંકીને મૂકી રાખવાનું છે. તો 10 થી 15 મિનિટ જેટલું આપણે મૂકી રાખીશું. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 20 મિનિટ માટે પણ મૂકી શકો છો. હવે ત્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરીએ. તો સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા કોબીજ લીધેલી છે અને 1 નંગ ડુંગળી, થોડુંક કેપ્સિકમ, 100 ગ્રામ જેટલું પનીર લીધું છે અને સાથે જ મેં 2 નંગ તીખા લીલા મરચાં અને થોડુંક લસણ લીધું છે. જો અહીંયા તમારે પનીર ના એડ કરવું હોય તો તમે એને સ્કીપ કરી દો. બાકીની બધી સામગ્રીને તમે આ રીતે કટ કરવાની મોટી અને પછી એને ચોપરમાં આપણે ચોપ કરવાની છે. તો અહીંયા તમે એકલું કોબીજથી પણ આનું સ્ટફિંગ રેડી કરી શકો છો. એ પણ બહુ જ સરસ એવું લાગે છે. મારી પાસે પનીર હતું તો મેં એનો ઉપયોગ કરીને પનીર એડ કર્યું છે. એનાથી પણ બહુ જ સરસ એવા બનીને રેડી થાય છે. તો આ રીતે આનું એકદમ ઝીણું ચોપ કરવાનું છે. જો ચોપર તો બધાના ઘરે હોય જ પણ ના હોય તો તમે મિક્સરમાં પણ આને એકદમ ઝીણું ચોપ કરી શકો છો. એમાં પણ સરસ એવું થઈ જશે. તો બસ આ રીતનું આપણે ચોપ કરવાનું છે. તમે જોઈ શકો છો. તો હવે આ જ પ્રમાણે આપણે ડુંગળીને પણ મોટી સમારી લઈશું અને તેને પણ આપણે ચોપરમાં એકદમ ઝીણી ચોપ કરી લેવાની છે. તો સૌથી અઘરું કામ આ જ લાગતું હોય મોમોઝ બનાવવામાં કે તેના જે વેજીટેબલ છે તે ઝીણા ચોપ કરવા એ જ અઘરું પડી જતું હોય છે. પણ જો આ રીતે ચોપરનો ઉપયોગ કરો તો તમે બહુ ફટાફટ એને ચોપ કરીને રેડી કરી શકો છો. અહીંયા જો તમારે ગાજર એડ કરવું હોય તો ગાજરને પણ આ રીતે ઝીણું ચોપ કરી લો. હવે લાસ્ટમાં આપણે લસણ અને મરચાંને પણ એકદમ ઝીણા ચોપ કરી લેવાના છે. તો બધી સામગ્રી અહીંયા રેડી થઈ ગયેલી છે. હવે લાસ્ટમાં આપણે જે પનીર લીધું છે તેને ખમણી લેવાનું છે. તો તમે હાથેથી આ રીતે સ્ક્રમ્બલ કરો કે પછી જે ખમણી આવે તેનાથી પણ છીણીને તમે રેડી કરી શકો. હવે સ્ટફિંગ બનાવવા માટે આપણે એક કઢાઈ લેવાની છે અને તેની અંદર 2 ટીસ્પૂન જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે મરચાં અને લસણ જે વાટેલા છે તેને આપણે સાંતળવાના છે. તો સૌથી પહેલાં આપણે આને સાંતળવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. હવે આપણે ડુંગળી એડ કરીશું. તો ડુંગળીને પણ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આને સાંતળવાની છે. અહીંયા તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે આ બધું જ સાંતળવાનું છે તે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર. એકદમ સ્લો ફ્લેમમાં નહીં કે બહુ હાઈ ફ્લેમમાં પણ નહીં, મીડિયમ ટુ હાઈ ફ્લેમમાં. અને જે પણ આપણે સાંતળી છે તેનો ક્રંચ બનો રહે તે રીતનું આપણે સાંતળવાનું. જસ્ટ તેના અંદરનું પાણી જ ખાલી નીકળવું જોઈએ. બાકી તેનું જે ક્રંચ છે એ થોડુંક રાખવાનું. તો જ એનું સ્ટફિંગ છે એ બહુ સરસ લાગશે.
હવે આપણે જે કેપ્સિકમ છે તેને પણ એ જ રીતે સાંતળવાનું છે. તો કેપ્સિકમ સંતળાય એટલે લાસ્ટમાં આપણે કોબીજ એડ કરી લઈશું અને કોબીજને પણ આપણે એ જ પ્રમાણે સાંતળી લઈએ. તો અહીંયા આનો જો ક્રંચ રહેશે ને તો જ આનું સ્ટફિંગ છે એ બહુ જ સરસ એવું લાગશે. તો મોમોઝમાં હંમેશા આ રીતે અધગોજરું જ એને એ કરવામાં આવે, સાંતળવામાં. હવે આપણે 1 ચમચી જેટલી શેઝવાન ચટણી એડ કરવાની છે અને થોડુંક સોયા સોસ એટલે લગભગ 1 ટીસ્પૂન જેટલું. બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે મીઠું છે તે લાસ્ટમાં એડ કરી લઈશું. તો હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું અને મરી પાવડર એડ કરવાનો છે. અહીંયા જો તમારે વધારે સ્પાઇસી બનાવવું હોય તો તમે થોડીક શેઝવાન ચટણી વધારે એડ કરી શકો. હવે મરી પાવડર 1 ટીસ્પૂન અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું. અહીંયા સ્ટફિંગ આપણે આ રીતનું જ બનાવવાનું છે કારણ કે મોમોઝ આપણે એકદમ સ્પાઇસી ચટણી સાથે સર્વ કરતા હોઈએ. એટલે મોમોઝનું જે સ્ટફિંગ છે તે બસ નોર્મલી આ જ રીતના ટેસ્ટવાળું બને. જો તમારે પનીર ના એડ કરવું હોય તો તમારે આ રીતનું સ્ટફિંગ રેડી કરીને કરવાનું અને પનીર એડ કરવું હોય તો લાસ્ટમાં આ રીતે પનીર એડ કરી લેવાનું છે. તો હવે પનીર છે તે ગેસ બંધ કર્યા પછી આપણે એડ કરવાનું છે અને તેને મિક્સ કરી લેવાનું છે. તો આને એકદમ સારી રીતે મિક્સ કરવાનું જેથી બધું જ સ્ટફિંગ છે એકદમ બરાબર મિક્સ થઈ જાય. તો પનીર એડ કરવાથી જે મોમોઝ છે બહુ જ ટેસ્ટી લાગે છે. એટલે હું હંમેશા પનીર એડ કરીને બનાવું છું અને ઘણી એવી અલગ અલગ સ્ટફિંગથી પણ મોમોઝ બને છે. તો મોમોઝમાં પણ હું બહુ વેરાયટી બનાવું છું. જો તમને અવનવી મોમોઝની વેરાયટી જોઈએ તો એક કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. તો હું તમને આવી અવનવી રેસીપી ચોક્કસથી તમારા માટે ફરીથી શેર કરીશ. હવે આપણે એક પ્લેટમાં સ્ટફિંગને ઠંડુ કરવા મૂકી દેવાનું છે અને અહીંયા આપણો લોટ છે તે રેડી થઈ ગયેલો છે અને સ્ટફિંગ છે એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયેલું છે. તો લોટને થોડાક સેકન્ડ માટે આ રીતે મસળી લેવાનું અને પછી આપણે તેમાંથી લુઆ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે જે લોટ છે તે એકદમ સરસ એવો સોફ્ટ અને સુહાળો બની ગયો છે. તો બસ મૂકવાનું કારણ એ જ છે કે મૂક્યા પછી આ જે લોટ છે તેને જેટલું તમે રેસ્ટ કરાવો તેટલું સરસ એવા મોમોઝ બનશે. તો બસ આ રીતે આપણે નાના નાના લુઆ કરવાના છે. બહુ મોટી એમ કે લુઆ મોટા નહીં રાખવાના, નાની પૂરી કરવાની છે. તો આપણે આ રીતે નાના નાના લુઆ કરીશું. જો તમે ઈચ્છો તો તમે એક મોટી રોટલી વણી લો અને પછી કોઈ પણ કટરથી તમે નાની નાની પૂરીનો શેપમાં તમે એને રાઉન્ડ શેપમાં કટ કરી લો. હવે આપણે આ રીતે મેંદાનું વટામણ લઈશું અને એક પૂરી વણી લઈશું. તો પૂરી આપણે મીડિયમ સાઇઝમાં અને નાની બનાવવાની છે. તો તમે જે રીતે બનાવશો એ રીતે તમારા મોમોઝ બનશે. નાના મોટા પણ આપણે જે રેગ્યુલર સાઇઝ હોય તે જ બનાવવાની હોય. તો આપણે બસ એ જ રીતની પૂરી વણી લેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ પતલી જ વણી છે. બહુ મેં થીક નથી રાખી. બસ આ રીતે વણવાની છે. હવે એક વાટકીમાં પાણી લઈ લેવાનું અને આ રીતે પૂરીને આપણે હાથમાં રાખીશું અને તેની અંદર સ્ટફિંગ 1 ચમચી મૂકીશું અને તેને થોડુંક દબાવી લઈશું. સ્ટફિંગ ઓછું લાગે તો થોડુંક વધારે પણ તમે નાખી શકો, પણ બહુ વધારે નહીં એમ. હવે જે કિનારી છે ને ગોળ રાઉન્ડમાં ત્યાં થોડું થોડું પાણી લગાવી દેવાનું અને હવે તમે અહીંયા જુઓ હું કઈ રીતે ફોલ્ડ કરી રહી છું. જો આ રીતે લાસ્ટમાં આપણે એને ખાલી 1 ચપટી ભરવાની છે અને બસ આ જ ચપટીને પકડીને બીજી સાઈડમાં ચપટી લેવાની. એ જ પ્રમાણે ત્રીજી સાઈડમાં. તો બંને સાઈડમાં વારાફરતી એક એક ચપટી ભરવાની અને જે ચપટી આપણો જે હાથ પકડેલો છે ચપટીવાળો તેને આગળ ખસેડતું જવાનું છે અને વારાફરતી બંને સાઈડમાં એક એક ચપટી કરતું કરતું આપણે આને આખું સીલ કરી દેવાનું છે. તો બહુ ઇઝીલી મેથડ છે, બહુ જ મસ્ત બની જાય છે. ઘણા બધાને આ રીતના મોમોઝ બનાવતા નથી ફાવતું. તો તમને એક બીજી પણ ટ્રીક આપું કે જો તમે હાથમાં લઈને કરશો પહેલી વાર તો તમારે જલ્દી નહીં બને. પણ જો તમે આ રીતે કોઈ પણ એમ કે પાટલી ઉપર કે પાટલા ઉપર મૂકીને જો બનાવશો તો બહુ જ સરસ એવું તમે પહેલી વારમાં પણ પરફેક્ટ મોમોઝ બનાવશો. તો આપણે પહેલાંની પ્રોસેસની જેમ જ વચ્ચે સ્ટફિંગ મૂકવાનું છે પૂરી વણીને અને એની જે ચારે કોરમાં પાણી લગાવવાનું. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ કે એને ફરીથી પણ હું આ રીતે ચપટી ભરું છું
હવે એના નીચે જ મૂકીને આપણે બતાવી રહ્યા છે કે જેનાથી તમે ઇઝીલી એને બનાવી શકો. તો એ જ પ્રોસેસથી તમે બીજી બાજુમાં એમ બંને સાઈડમાં વારાફરતી એક ચપટી ભરો અને વચ્ચે એને દબાવીને આગળ ખસેડતા જાઓ. તો બહુ ઇઝી છે. તમને એવું લાગે કે આ નહીં ફાવે, પણ તમે જો વારે ઘડી તમે એક જ વાર આ રીતે મૂકીને કરશો ને તો તમે પહેલી વારમાં પણ એકદમ પરફેક્ટ મોમોઝ બનાવી શકો છો. અને જો આ રીતે પણ તમે કરી શકો અથવા પોટલીવાળા પણ તમે બનાવી શકો છો. પણ આ શેપ બહુ મસ્ત લાગે છે અને એને બનાવવું પણ એકદમ ઇઝી છે. તો હું તમને ફરીથી પણ હજુ પણ એક બતાવીને બતાવું છું. તો તમે શાંતિથી એને જુઓ કે હું કઈ રીતે ફોલ્ડ કરી રહી છું. તો બસ આ જ રીતે તમારે ફોલ્ડ કરવાનું છે. તમે બહુ જ પહેલી વારમાં પણ એકદમ પરફેક્ટ મોમોઝ ખરેખર બનાવીને રેડી કરશો. તો જો આ રીતે મોમોઝ ટ્રાય કરો અને બહુ જ સરસ બને તો પ્લીઝ એક કમેન્ટ જરૂરથી કરજો. અને મોમોઝની રેસીપી ગમતી હોય તો અત્યારે જ લાઈક કરી દેજો. કેમ કે પછી લાઈક કરવાનું બધા ભૂલી જાય છે અને કમેન્ટ કરવાનું પણ. તો પ્લીઝ ભૂલતા નહીં, એક કમેન્ટ કરજો અને લાઈક પણ કરજો. અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જો અહીંયા આપણા મોમોઝ છે એકદમ રેડી થઈ ગયા છે અને દેખાવમાં બહુ જ સરસ એવા લાગે છે. હવે આને આપણે સ્ટીમ કરવાના છે. તો એક પ્લેટ લઈશું. તો આ રીતની કાણાવાળી પ્લેટ લેવાની છે. ઉપરથી થોડુંક તેલ લગાવી દઈશું અને બધા જ મોમોઝ આપણે આ રીતે મૂકી દઈશું. તો મોમોઝને તમે આ રીતે થોડુંક દૂર મૂકવાના છે. જેથી જ્યારે સ્ટીમ થશે તો થોડાક ફૂલે એટલે એની જગ્યા રહે એ રીતે આપણે મૂકીશું. તો મેં જેટલા મોમોઝ બનાવ્યા છે તે બધા જ હું આ પ્લેટમાં સારી રીતે ગોઠવી લઈશ. અને નીચે તેલથી ગ્રીસ કરવું એ બહુ જ જરૂરી છે જેનાથી ચોંટે નહીં. હવે ઉપરથી આપણે મેલ્ટેડ બટર કાં તો પછી ઓઇલ લગાવવાનું. હું અત્યારે અહીંયા ઓઇલ લગાવી રહી છું. આ રીતે કરવાથી આપણા મોમોઝ છે એકદમ જ્યુસી બનશે, એકદમ સહેજ પણ ચવડ નહીં લાગે અને બહુ સરસ એવા બનીને રેડી થાય છે. તો તમે ચોક્કસથી બટર કે પછી ઓઇલ લગાવો. હવે સ્ટીમરમાં પાણી એકદમ ગરમ થઈ જાય પછી આ રીતે સ્ટીમરમાં મૂકી દેવાનું છે અને આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 10થી 12 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. જો તમારે 2 વાર તમે સ્ટીમ કરવું હોય તો તમે 5 મિનિટ કરો, પછી બંધ કરીને ફરીથી સ્ટીમ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા મોમોઝ સરસ એવા સ્ટીમ થઈ ગયેલા છે. ઉપરથી આપણે કોથમીર અને થોડુંક લાલ મરચું પાવડર વપરાવીશું. એક અહીંયા સિક્રેટ વસ્તુ છે કે જો તમે ડબલ વાર મોમોઝને તમે સ્ટીમ કરશો તો એકદમ જ્યુસી બનશે. તો તમે એ રીતે પણ ટ્રાય કરી શકો છો. હવે ચટણી બનાવવા માટે આપણે એક વાસણમાં પાણી લેવાનું છે અને આ રીતે ટામેટાને કટ કરીને અંદર એડ કરવાના છે. તો અહીંયા મેં 2-3 મોટા ટામેટાં છે ને બીજા નાના ટામેટાં એમ કરીને 5 ટામેટાં કટ કરીને લીધા છે. અને લગભગ 10થી 12 નંગ મેં લીલા સૂકા મરચાં લીધા છે જે તીખાવાળા, અને થોડીક લસણની કળીઓ લીધી છે. હવે આ બધું આપણે લગભગ 5 મિનિટ જેટલું હાઈ ફ્લેમ ઉપર ઉકળવા દેવાનું છે. અને ઉકળ્યા પછી જે ટામેટાની સ્કિન છે તે નીકળી જાય છે. તો એ નીકળી જાય તેટલું એને આપણે પકવી લેવાનું અને પછી એક પ્લેટમાં નીકાળીને બધી સ્કિન આપણે નીકાળી લેવાની. ઠંડુ થાય એટલે મિક્સરના જારમાં આ બધી જ વસ્તુ આપણે એડ કરી લેવાની છે. આ ચટણી બહુ જ ટેસ્ટી બને છે, એકદમ સ્પાઇસી લાગે છે અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. તો બધું અહીંયા મેં ક્રશ કરી લીધેલું છે, એકદમ સ્મૂથ ક્રશ કર્યું છે. તો આપણી આ ચટણી રેડી છે. પણ એનો ટેસ્ટ વધારવા માટે આપણે એનો વઘાર કરીશું. તો અહીંયા એક કઢાઈમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું અને લગભગ 4થી 5 કળી લસણની એકદમ ચોપ કરેલી એડ કરવાની છે. તેને સૌથી પહેલાં સાંતળી લેવાની અને હવે આપણે જે ચટણી રેડી કરી છે તે બધી ચટણી આપણે એડ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈએ અને સ્લો ફ્લેમ ઉપર જ આને આપણે કૂક કરીશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે ચટણી છે તે એકદમ લિક્વિડ ફોર્મમાં છે. તો આપણે આને લગભગ 2થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર એને કૂક કરવાની. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડુંક મરી પાવડર એડ કરીશું. હવે એને મિક્સ કરીને આપણે કૂક કરી લઈએ જેથી તેનું વધારાનું જે પાણી છે તે બળી જાય અને આપણી ચટણી છે એ થોડીક થીક થઈ જાય. તો અહીંયા ચટણી રેડી છે એટલે લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલું ટોમેટો કેચઅપ એડ કરવાના છે. આનાથી આપણી જે ચટણી છે એ બહુ જ ટેસ્ટી બનશે. તો જરૂરથી તમે 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરો. તો આપણી ચટણી એકદમ રેડી છે. તો હવે આપણે આ ચટણી એકદમ સ્પાઇસી ચટણી બનીને રેડી થાય છે. તો ચટણી અને ગરમા ગરમ મોમોઝને સર્વ
મોમોઝ બહુ જ જ્યુસી બને છે અને તેની જે ચટણી છે, તેની તો વાત જ કંઈક અલગ છે. તો એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરો. તમને બહુ જ પસંદ આવશે અને જો તમે પહેલી વાર પણ બનાવતા હશો, તો પણ તમે બિંદાસ બનાવો. એકદમ સરસ એવી પરફેક્ટ આ રેસીપી બનીને રેડી થશે. 100% આ બહુ જ મસ્ત બને છે. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.